તો મિત્રો રિસેન્ટલી સેમસંગ દ્વારા જે છે One UI 7નો જે અપડેટ છે એને પોઝ કરી દેવામાં આવ્યું છે અને થોડા સમય માટે રોકી દેવામાં આવ્યું છે. એનું કારણ જે છે એ S24 સિરીઝ છે, જે એમના ફ્લેગશિપ લેવલ છે, જે પાછલા વર્ષના જે ફ્લેગશિપ હતા S24 સિરીઝ 2024ના ફ્લેગશિપ ફોન્સ, એમાં જે ઘણા બધા બગ્સ આવ્યા હતા, ઘણા બધા એરર આવતા હતા, એના કારણે એમને જે અપડેટ છે એ બીજા ફોન્સ માટે હાલ રોકી દીધું છે. અત્યારે કોઈ પણ ફોનમાં સેમસંગ One UI 7નો અપડેટ નહીં આવે. તો હવે એવામાં એક સવાલ રહે છે કે ભાઈ સેમસંગનો જે ગયા વર્ષનો જે મોસ્ટ સેલિંગ સ્માર્ટફોન હતો ગયા 2 વર્ષનો, જે સેમસંગ A14 5G A14 5G, તો એમાં One UI 7નો અપડેટ આવશે કે નહીં, તો એ બહુ મોટો સવાલ છે. તો હું ફિલહાલ જે સ્ક્રીન તમે જોવો છો, મારો મોબાઈલ સ્ક્રીન જોવો છો, એ પણ જે છે સેમસંગનો જે A14 5G છે, તો આ ફોનમાં અપડેટ આવશે કે નહીં આવે એ તમને આજના વિડીયોમાં જણાવીશું. તો યાર વિડીયોમાં લાસ્ટ સુધી બના રહેજો. વિડીયો બહુ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે, તો છેલ્લે સુધી જોઈ લેજો. ચાલો શરૂ કરીએ. તો વિડીયો શરૂ કરતાં પહેલાં હજુ સુધી જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન બેલને ઓલ ઉપર ક્લિક કરી દો, જેથી અમારા નવા વિડીયો તમે સૌથી પહેલાં જોઈ શકો. તો જેવું કે સેમસંગે આ ફોનના લોન્ચિંગના ટાઈમે પ્રોમિસ કર્યું હતું, આ ફોનમાં 2 અપડેટ આવશે, 2 સોફ્ટવેર અપડેટ આવશે અને સિક્યોરિટી પેચના 3 વર્ષ લગભગ આવશે. તો ઓલરેડી આમાં One UI 6નું અપડેટ આવી ગયું છે. One UI 5 સાથે આ ફોન આવ્યો હતો અને One UI 6નું અપડેટ આમાં આવી ગયું છે ગયા વર્ષે, અને હવે One UI 7 આ જે છે એ આમાં આવશે. One UI 7 છે એ આના માટે છેલ્લું અપડેટ હશે. આના પછી One UI 8 કે પછી આગળના કોઈ પણ અપડેટ આ ફોનને નહીં મળે. હા, કદાચ હજી 1 વર્ષ લગી સિક્યોરિટી અપડેટ આવશે, બટ જે One UI અપડેટ છે એ હવે બંધ. જે One UI 7નું અપડેટ છે એ છેલ્લું છે. અને હવે વાત રહી આ કઈ ક્યાર સુધીમાં આવશે, તો ભાઈ હાલ તો કોઈ અપડેટ નથી ક્યારે ફરી પાછું રિલીઝ થશે. બટ જે મીડિયા રિપોર્ટ્સ અનુસાર તકરીબન મે મહિનાના અંત સુધીમાં કે પછી જૂન મહિનાની સ્ટાર્ટિંગ સુધીમાં તમને જે One UI 7નો અપડેટ છે એ સિરીઝ M સિરીઝના દરેક ફોનમાં મળી જશે. તો આજના વિડીયોમાં આટલો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે આવા જ વિડીયો અહીં આવતા રહેશે. તો ફરી મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.